dear students. How are you all? મજા બધા? Okay. Friends, આજથી કેલ્ક્યુલસનો એક નવો પોર્શન, નવું ચેપ્ટર નંબર 9, ડિફરન્શિયલ ઇક્વેશન સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 9 જે ડિફરન્શિયલ ઇક્વેશન છે, એ ચેપ્ટર આખું તમને ત્યારે આવડશે જ્યારે તમને ડિફરન્શિએશન ચેપ્ટર નંબર 5 આવડતું હોય. ધેન એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ નો પણ ક્યાંક ક્યાંક યુઝ થતો હોય. એન્ડ લાસ્ટ આપણે લેક્ચર ભણ્યા ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન, એ પણ આવડવું જરૂરી છે. ડિફરન્શિએશન પણ આવશે, ઇન્ટિગ્રેશન પણ આવશે. વોટ ઇઝ ડિફરન્સ ઇક્વેશન? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ગુજરાતીમાં આને કહેવાય છે વિકલ સમીકરણ. કેવું સમીકરણ? વિકલ સમીકરણ ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન? જુઓ, એક કોઈ હું ફંક્શન લઉં છું, y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x. એક્ઝામ્પલ તરીકે y ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ પ્લસ 5 લીધું. ચલો, તો અહીંયા તમે જુઓ, y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x લખ્યું, મીન્સ આ y છે એ વેરિયેબલ x પર ડિપેન્ડન્ટ છે. યસ ઓર નો? યસ. તો y જે છે એને આપણે કહી શકીએ ડિપેન્ડન્ટ વેરિયેબલ. ડિપેન્ડન્ટ વેરિયેબલ. y કોની ઉપર ડિપેન્ડન્ટ છે? x ઉપર. તો x ને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, અહીંયા તમે જુઓ, y ની વેલ્યુ છે એ x ની વેલ્યુ પર ડિપેન્ડન્ટ છે. હવે તમે કહો સર હું આમાંથી x ને સબ્જેક્ટ બનાવી નાખું તો આખું ફંક્શન y વાળું થઈ જાય. તો એ કેસમાં x જે છે એ ડિપેન્ડન્ટ થઈ જાય અને y ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. ચલો, આ તો ખબર પડે એવી વસ્તુ છે. હવે હું શું કરું છું કે આ જે ડિપેન્ડન્ટ વેરિયેબલ y છે એનું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x ના રિસ્પેક્ટમાં ફર્સ્ટ ડેરિવેટિવ કરું છું. ચલો, તો ડેરિવેટિવ આવશે dy બાય dx. ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. સપોઝ કે કોઈ ફંક્શન f ઓફ x છે, એનું ડેરિવેટિવ થઈ જાય છે g ઓફ x. તો આ એક ઇક્વેશન હતું, સમજો તો. આ હતું એક ઇક્વેશન જેની અંદર x હોય, y હોય. લેફ્ટ સાઈડ y તો છે જ, ફંક્શન ની અંદર x હશે વેરિયેબલ. બાકી કોઈ પણ ફંક્શન હોઈ શકે, એ પોલિનોમિયલ હોય, ટ્રિગોનોમેટ્રી હોય, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી હોય, કોઈ પણ. તો આ એક ઇક્વેશન છે. y ઇક્વલ્સ ટુ મીન્સ ઇક્વેશન. તો આ પણ એક ઇક્વેશન છે. જુઓ, આ જે ઇક્વેશન છે એમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ y નું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ છે અને ડેરિવેટિવ વાળી ટર્મ dy બાય dx પ્રેઝન્ટ છે. તો આ જે ઇક્વેશન છે એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. જરૂરી નથી કે ડેરિવેટિવ વાળી મીન્સ dy બાય dx વાળી કોઈ એક જ ટર્મ, પણ મિનિમમ એક ટર્મ પ્રેઝન્ટ હોવી જોઈએ. હવે અહીંયા સપોઝ કે sin x હશે તો એનું ડેરિવેટિવ આવશે cos x. અહીંયા સપોઝ x સ્ક્વેર છે તો એનું ડેરિવેટિવ આવશે 2x. તો સામે કોઈ પણ ફંક્શન x ના વેરિયેબલમાં કે કોન્સ્ટન્ટમાં ગમે તે હોય, પણ ડેરિવેટિવ વાળી મતલબ dy બાય dx વાળી એટલીસ્ટ એક ટર્મ પ્રેઝન્ટ હોવી જોઈએ. તો એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા એક્ઝામ્પલ આપણે લીધું છે. આનું ફર્સ્ટ ડેરિવેટિવ આપણે કરીએ તો dy બાય dx વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ છીએ. તો આનું ડેરિવેટિવ શું થશે? 3x સ્ક્વેર. 5 નું થશે 0. તો આ જે y ઇઝ ઇક્વલ ટુ છે આને આપણે કહી શકીએ ફંક્શન ઓર ઇક્વેશન ઓફ y એન્ડ x. રિલેશન બિટવીન x એન્ડ y કહી શકીએ. પણ આ જે ઇક્વેશન બન્યું મેથ્સમાં ભાઈ સિમ્પલ, જેમાં ઇક્વલ ટુ હોય એને ઇક્વેશન કહેવાય. તો આ જે ઇક્વેશન બન્યું એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. બીકોઝ ડિપેન્ડન્ટ વેરિયેબલ y નું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x ના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ વાળી એક ટર્મ પ્રેઝન્ટ છે, મીન્સ ધેટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન. ગુજરાતીમાં આને કહેવાય વિકલ સમીકરણ. વિકલ સમીકરણ. ઓકે, તો એક કામ કરીએ, આનું આપણે એક વખત ડેરિવેટિવ કર્યું વિથ રિસ્પેક્ટ ટુ x, હજી એકવાર ડેરિવેટિવ કરીએ સેકન્ડ ટાઈમ. તો d2y upon dx સ્ક્વેર. ઘણા આને d2y upon dx સ્ક્વેર બોલે છે, બંને ચાલે.
હું ક્યારેક આને d2y2 મીન્સ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ, તો આનું ડેરિવેટિવ થશે 6x. ઓકે સર, તો આ ધીસ ઇઝ ઓલ્સો ડિફરન્શિયલ ઇક્વેશન. આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન જ છે, બીકોઝ એમાં ડેરિવેટિવ વાળી એક ટર્મ પ્રેઝન્ટ છે, બસ d2y upon dx². તો એનો સમજો, તો આ બંને ડિફરન્શિયલ ઇક્વેશન સેમ છે? નહીં છે. તો આ ફંક્શનનું ડેરિવેટિવ, આ ફર્સ્ટ ડેરિવેટિવ છે, આ સેકન્ડ ડેરિવેટિવ છે. તો આ ફર્સ્ટ ડેરિવેટિવ વાળું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો એનો ઓર્ડર થાય 1. ઓર્ડર થાય 1 અને આનો ઓર્ડર થાય 2. હજી એકવાર ડેરિવેટિવ કરું તો d3y upon dx³, તો ડેરિવેટિવ થાય 6. તો આ પણ ઇક્વેશન છે જેની અંદર ડેરિવેટિવ વાળી ટર્મ પ્રેઝન્ટ છે, તો આને પણ કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. અને આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર થાય 3. ઓર્ડર એટલે કેટલામું વિકલન પ્રેઝન્ટ છે. મેક્સિમમ જે ડેરિવેટિવ હોય એને ઓર્ડર. ઓર્ડર મીન્સ કક્ષા. હમણાં આગળ આપણે એની ડિસ્કશન કરીએ છીએ. ઓકે, હજી આગળ થોડુંક જોઈએ. જુઓ, અહીંયા જે ઇક્વેશન આપેલા છે x² - 3x + 3, આની અંદર ઓનલી x છે, નથી ક્યાંય y પ્રેઝન્ટ યા ફિર ડેરિવેટિવ વાળી કોઈ ટર્મ પ્રેઝન્ટ નથી, તો આને તમે ઇક્વેશન કહી શકો, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. આ sin x + cos x = 0, આ પણ એક ઇક્વેશન છે. x + y = 7, આમાં y છે જુઓ, બટ ડેરિવેટિવ વાળી કોઈ ટર્મ નથી, તો આને ઓનલી ઇક્વેશન ઓફ ટુ વેરિયેબલ યા ફિર રિલેશન બિટવીન x એન્ડ y કહી શકો. નેક્સ્ટ ઇક્વેશન જુઓ, ઇક્વેશન નંબર 4, x dy/dx + y = 0. તો જો આની અંદર ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જો આપણે y = f of x ના કોન્સેપ્ટમાં વાત કરતા હોઈએ, તો y ડિપેન્ડન્ટ થયો, x ઇન્ડિપેન્ડન્ટ થયો. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ y નું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x ના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ વાળી ટર્મ પ્રેઝન્ટ છે અને ઇક્વલ ટુ પણ છે, તો આને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. સમજો, જરૂરી નથી કે y પ્રેઝન્ટ જ હોય કે એકલો x પ્રેઝન્ટ પણ હોય. સપોઝ મેં લખી નાખ્યું કે dy/dx = 6, તો આને પણ કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. હવે તમે કહો સર dx upon dy = 1/6 થશે? યસ થશે, રેસિપ્રોકલ લીધું. તો આને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય કે નહીં? એને પણ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. આમાં હવે આ કેસમાં x છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ જાય, y છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ જાય. એટલે દર વખતે બોલવું જરૂરી પણ નથી. તો આ છે ડિફરન્શિયલ ઇક્વેશન. ઇન જનરલ, an equation involving derivative or derivatives. Derivatives કેમ લખ્યું છે જુઓ તો, અહીંયા એક ઇક્વેશન લખું હું છું, dy/dx + 3d2y upon dx² -4 = 0. ચલો, આ એક ઇક્વેશન છે. આમાં તમે જુઓ, y નું વિથ રિસ્પેક્ટ ટુ x ફર્સ્ટ ડેરિવેટિવ પણ પ્રેઝન્ટ છે, y નું વિથ રિસ્પેક્ટ ટુ x સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ પણ પ્રેઝન્ટ છે. તો શું આ આખાને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય? યસ, કહેવાય. મેં શું કીધું? એટલીસ્ટ વન ટર્મ ડેરિવેટિવ વાળી હોવી જોઈએ. વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, ઓર્ડર ડિફરન્ટ હોય તો પ્રોબ્લેમ નથી. અહીંયા તમે જુઓ, આ ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર છે અને અહીંયા સેકન્ડ છે. ઓકે, ટર્મ્સ જુદી જુદી છે, પણ આખા ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર થશે 2. જે હાઈએસ્ટ વાળું હોય ને, હમણાં એની ડિસ્કશન કરશું. પહેલા ડેફિનેશન છે આ ડિફરન્શિયલ ઇક્વેશનની. An equation involving derivative or derivatives of the dependent variable with respect to independent variables is called a differential equation. ખાલી એટલું જ યાદ રાખવાનું છે ઇન શોર્ટ કે ડેરિવેટિવ વાળી ટર્મ પ્રેઝન્ટ હોવી જોઈએ, યા તો dy/dx યા તો dx/dy, કોઈ પણ ચાલે. ઓકે, ફર્સ્ટ ઓર્ડર જ હોય એવું પણ જરૂરી નથી, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, ફોર્થ ઓર્ડર, કોઈ પણ ડેરિવેટિવ વાળું ટર્મ ઈ ઇક્વેશનમાં પ્રેઝન્ટ હોવું જોઈએ, એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. ક્લિયર છે બધાને? યસ, ઈઝી છે.
હવે આપણે જઈએ વોટ ઇઝ એન ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓર્ડર ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા તમે જુઓ ઇક્વેશન નંબર 6 dy by dx is equal to e raised to x. મને કયો y નું વિથ રિસ્પેક્ટ ટુ x ફર્સ્ટ ઓર્ડર નું ડેરિવેટિવ છે કે સેકન્ડ ઓર્ડર નું છે? ફર્સ્ટ. યસ. તો આ આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર કહેવાય 1. ઓર્ડર કહેવાય 1. ગુજરાતી મીડિયમ વાળા યાદ રાખો, ઓર્ડર મીન્સ કક્ષા. દર વખતે હું કક્ષા નહીં બોલું, બરાબર? વિકલ સમીકરણની કક્ષા મીન્સ ઓર્ડર. ઓકે, આમાં તો એક જ ડેરિવેટિવ છે, એક જ ડેરિવેટિવ વાળી ટર્મ છે dy by dx. આમાં કક્ષા થશે 1. નેક્સ્ટ જુઓ, સાતમું ઇક્વેશન જુઓ. આનો ઓર્ડર શું થશે? જલ્દીથી બધા કહી દો. યસ, એક્ઝેક્ટલી 2, કેમ કે y નું વિથ રિસ્પેક્ટ ટુ x સેકન્ડ ઓર્ડર આમાં છે. તો આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર થશે 2, કક્ષા થશે 2. ઓકે, હવે થર્ડ વન જુઓ. અહીંયા થર્ડ ઓર્ડર નું ડિફરન્શિએશન છે, અહીંયા સેકન્ડ ઓર્ડર નું ડિફરન્શિએશન છે, એનો પાછો હોલ ક્યુબ છે. ભલે મને કહી દો આ ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર શું થશે? ફટાફટ કહી દો. 3. યસ, જે હાઈએસ્ટ ઓર્ડર નું ટર્મ તમને બતાઈ જાય એ થશે આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર. આનો ઓર્ડર થશે 3. ઓકે, ઓર્ડર કોઈ દી નેગેટિવ માં હોય નહીં, ફ્રેક્શન માં હોય નહીં, એ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર જ હોય. ક્લિયર છે બધાને? યસ, બિલોંગ્સ ટુ n. ઓકે, નેક્સ્ટ વસ્તુ છે ડિગ્રી. વોટ ઇઝ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન? ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. જો ઓર્ડર તો મળે જ, બધા જ સાંભળજો. ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર, કક્ષા તો મળવાની જ છે. હવે આ ડિગ્રી છે ને એ દર વખતે મળે જ એવું જરૂરી નથી. ડિગ્રી મીન્સ ગુજરાતીમાં એને કહેશું પરિમાણ. વિકલ સમીકરણનું પરિમાણ, પરિણામ નહીં, રિઝલ્ટ નહીં, પરિમાણ. ગુજરાતી મીડિયમ વાળા માટે. યસ, ડિગ્રી. તો આ ડિગ્રી શું છે ભાઈ? ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી એટલે શું? પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. To study the degree of a differential equation, the key point is that the differential equation must be a polynomial equations in derivatives. જુઓ, અંડરલાઈન કરું એ જુઓ. Differential equation must be a polynomial equation in derivatives. ચલો અહીંયા હું સ્ટાર કરું છું, એની ઉપર ફોકસ કરજો. સપોઝ અહીંયા હું એક ઇક્વેશન લખું છું, x³ - 3x² + 7x = 0. બીજું એક લખું છું, x⁵/2 - log x = 2. હજી એક લખું છું, 1/x - sin x = y. બધાનું ફોકસ અહીંયા જુઓ. આ જે ઇક્વેશન છે, પહેલા તો ડિફરન્શિયલ ઇક્વેશન નથી, કેમ કે ડેરિવેટિવ વાળી ટર્મ પ્રેઝન્ટ નથી. અહીંયા હું વાત કરવા માંગુ છું પોલિનોમિયલ ફંક્શનની. મોટા ભાગનાને ક્લિયર જ છે. હવે આને, આ જે ઇક્વેશન છે એમાં જે ટર્મ્સ છે એને પોલિનોમિયલ ફંક્શન તરીકે, આજે મેં રાઉન્ડ કર્યું છે, ને પોલિનોમિયલ ફંક્શન તરીકે ગણી શકું. યસ, કેમ કે એમાં x નો પાવર જો પોઝિટિવ છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા x નો પાવર 1 છે. x નો પાવર મીન્સ પાવર ઓફ વેરિયેબલ એ કેવો હોવો જોઈએ? નોન નેગેટિવ ઇન્ટીજર. યાદ રાખજો બધા, નોન નેગેટિવ ઇન્ટીજર હોય. તો જો અહીંયા અત્યારે ઇક્વલ ટુ કાઢી નાખું, પણ જો y = આવી રીતે મેં ફંક્શન લખેલું હોય તો એને કહેવાય પોલિનોમિયલ ફંક્શન ઇન વેરિયેબલ x. આને કહેવાય પોલિનોમિયલ ફંક્શન ઇન વેરિયેબલ x. કેમ કે વેરિયેબલ નો પાવર નોન નેગેટિવ ઇન્ટીજર છે. નેગેટિવ નો હોવો જોઈએ, ફ્રેક્શન નો હોવો જોઈએ. ઇન્ટીજર ચાલે અને 0 પાવર ચાલે. યસ ઓર નો? 0 પાવર તો ચાલે. યસ. આ જુઓ, તો સપોઝ અહીંયા મેં ઇક્વેશન લખ્યું, એની બદલે એક ફંક્શન લખું. ચલો, એ તમને વધારે યાદ આવશે. આ ફંક્શન પોલિનોમિયલ ફંક્શન છે કે નથી? મને યસ ઓર નો કયો.
નો, બીકોઝ વેરિયેબલ નો પાવર ફ્રેક્શન છે, ના ચાલે ભાઈ. ઓકે, તો આને પોલિનોમિયલ ફંક્શન ઇન વેરિયેબલ એક્સ કહી ન શકાય. ઓકે, તો અહીંયા વેરિયેબલ એક્સ કા તો વેરિયેબલ વાય ની વાત છે. અહીંયા પણ જુઓ, અહીંયા 1/x છે. હવે x ને ઉપર લઈ જાઓ તો x નો પાવર કેટલો થશે? -1. તો ખાલી જો મેં એટલું y ઇઝ ઇક્વલ ટુ લખ્યું હોય તો એને પોલિનોમિયલ ફંક્શન કહી શકાય કે ન કહી શકાય? નો કહી શકાય, કેમ કે x નો પાવર -1 આવ્યો. સમજો, તો અહીંયા શું છે? પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ્સ મીન્સ અહીંયા હું વેરિયેબલ x નો પાવર ચેક કરતો હતો, વેરિયેબલ y નો પાવર ચેક કરતો હતો. હવે આપણે પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ્સ મીન્સ જે ડિફરન્શિયલ ઇક્વેશન હોય એની જે ડેરિવેટિવ વાળી ટર્મ છે એનો પાવર નોન નેગેટિવ ઇન્ટીજર હોવો જોઈએ. અને જો નો હોય તો સેટ કરવાની ટ્રાય કરવાની, તો જ આપણને ડિગ્રી મળશે. ડિગ્રી શું છે એ આપણે ડિસ્કસ કરીએ. પહેલા અહીંયા બધાનું ફોકસ જુઓ. ઇક્વેશન નંબર 9 ઉપર બધા ફોકસ કરો. હવે જુઓ તો આ ડેરિવેટિવ વાળું ટર્મ છે, તો આનો હોલ પાવર 1 કહી શકાય. 1 ક્લિયર છે? ડેરિવેટિવ વાળી ટર્મ. પછી અહીંયા ડેરિવેટિવ વાળી ટર્મ છે, એનો હોલ પાવર 2 છે. અહીંયા ડેરિવેટિવ વાળી ટર્મ એનો હોલ પાવર 1 છે. ઓકે, આ જે વેરિયેબલ y છે એની સાથે કઈ લેવા દેવા નથી. એનો પાવર ભલે ફ્રેક્શન રહ્યો, એનો પાવર ભલે નેગેટિવ રહ્યો, મને કીધું છે પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ્સ. મતલબ જે ડેરિવેટિવ વાળી ટર્મ હોય ને એનો હોલ પાવર નોન નેગેટિવ ઇન્ટીજર હોવો જોઈએ. લખવું હોય તો લખી નાખજો, નોન નેગેટિવ ઇન્ટીજર. પાવર યસ ડેરિવેટિવ વાળી ટર્મ્સ નો. ઓકે, તો અહીંયા બધું ઓકે છે. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે, ડીઈ મીન્સ ડિફરન્શિયલ ઇક્વેશન, એની ડિગ્રી મળશે. હવે વોટ ઇઝ ડિગ્રી એની હજી વાત તો મેં કરી નથી. ડિગ્રી મળશે એટલું ખાલી કીધું. આની ડિગ્રી થશે, સાંભળજો, 1. કઈ રીતે? તમારે પહેલા આનો ઓર્ડર કહેવાનો. ઝડપથી મને આનો ઓર્ડર કયો. ઓર્ડર, ઓર્ડર મીન્સ હાઈએસ્ટ વાળું કયું ઓર્ડર છે? ડેરિવેટિવ. યસ 3. તો આનો ઓર્ડર છે 3. તો હવે આ ડિગ્રી માટે આ કોઈ ટર્મ તમારે જોવાની નથી ડેરિવેટિવ વાળી. જે હાઈએસ્ટ ઓર્ડર તમે પકડી લીધો એ આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર કહેવાય 3. એનો જે પાવર હોય 1, તો આને કહેવાય ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ડિસ્કસ કરીએ, ડેફિનેશન હજી એકવાર જોશું. પહેલા નીચે જુઓ, ડેરિવેટિવ વાળી ટર્મ એનો પાવર 2, ડેરિવેટિવ વાળી ટર્મ એનો પાવર 1. અહીંયા તો sin સ્ક્વેર y છે, ઈ કઈ આપણે બીજું જોવાનું નથી, ડેરિવેટિવ વાળી ટર્મ્સ જોવાની છે. અને પહેલા તો ઇક્વલ ટુ તો હોવું જોઈએ, તો જ એને ઇક્વેશન કહેવાય. ડિફરન્શિયલ ઇક્વેશન તો જ કહેવાય. યસ, ઓકે, ચલો ફોકસ કરજો. તો આ જે ઇક્વેશન છે એને કહેવાય પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ. પોલિનોમિયલ ફોર્મ ભૂલતા નહીં. યસ, ઓકે, તો ઓકે છે. હવે મને ફટાફટ પહેલાનો ઓર્ડર કયો. ઓર્ડર કયો બધા. ઓર્ડર છે 1. યસ, એક્ઝેક્ટલી. આની ડિગ્રી કેટલી થશે ઈ કયો મને. 2. તમે કહેશો dy by dx વાળી ટર્મ અહીંયા છે, અહીંયા છે, તો એનો જે હાઈએસ્ટ પાવર વાળી ટર્મ હોય એને કહેવાય ડિગ્રી. આની ડિગ્રી થશે 2. આખા ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી થશે 2. ક્લિયર છે? ઓકે, હવે આ જુઓ તો ધ્યાન આપજો. dy by dx plus sin of dy by dx is equal to 0. તમને એમ થાય કે આ પોલિનોમિયલ ફોર્મમાં છે, બટ ગલત વાત છે. This is not in polynomial equation for derivatives. કેમ કે ડેરિવેટિવ વાળી ટર્મ કોકના ઇનરમાં છે. તમે ધ્યાન આપો તો સાઇન ના ઇનરમાં dy by dx છે. જ્યારે કોઈ પણ પોલિનોમિયલ ફંક્શન ની વાત કરતા હોઈએ ત્યારે વેરિયેબલ છે ને સેપરેટ હોવો જોઈએ. એનો પાવર જે હોય, પાવર છે નોન નેગેટિવ ઇન્ટીજર તો હોવો જોઈએ, તો ડિસ્કસ થઈ ગઈ.
ડેરિવેટિવ વાળી ટર્મ કોઈકના ઇનરમાં હોવું જોઈએ નહીં. એ સેપરેટ હોવું જોઈએ વિથ ઇટ્સ સેપરેટ પાવર. ઓકે, તો આ સાઇન ના ઇનરમાં ડીવાય બાય ડીએક્સ છે. સેમ ક્વેશ્ચન આગળ હું અહીંયા લખું, ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ પોલિનોમિયલ ફોર્મમાં છે એમ કહી શકાય. આ પોલિનોમિયલ ફોર્મમાં નથી, ધેટ્સ વાય આનું મને ડિગ્રી મળશે નહીં. ડિગ્રી મીન્સ પરિમાણ મળશે નહીં, કેમ કે આને પોલિનોમિયલ ફોર્મ નો કહેવાય. હજી જોજો, હજી એક ક્વેશ્ચન લખું છું, y પ્લસ સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ધ્યાન આપજો, પહેલા તો આ બેનો ડિફરન્સ જોઈ લ્યો. આ ટર્મ તો સેમ છે. હવે અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ હતું, અહીંયા y છે. જોજો, આને આપણે ના પાડી, આ પોલિનોમિયલ ફોર્મમાં નથી. પોલિનોમિયલ મીન્સ બહુપદીય સ્વરૂપમાં નથી. આ છે તો કે નથી સર, સાઇન ની અંદર ડેરિવેટિવ વાળી ટર્મ છે એના એંગલમાં નો ચાલે, ઇનરમાં નો ચાલે. પણ ઉભો રે ભાઈ, એને થોડુંક સેટ કરી શકાય એમ છે. જુઓ તો આ y ને ઓલી બાજુ લઈ જાઓ, તો સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ -y. બરાબર. અને હવે આ સાઇન ને સામે લઈ જાઓ તો બે બાજુ ઇન્વર્સ એપ્લાય કરો, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ ઓફ -y. આ સાઇન ને સામે લઈ ગયા એટલે સાઇન ઇન્વર્સ ઓફ -y. હા, થોડી ઘણી કન્ડિશન ચેક કરવી પડશે ઈ ગીવન હોય તો. પણ હવે તમે જો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન હતું ને એમાંથી આ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું, તો આ તો પોલિનોમિયલ ફોર્મમાં છે. ડેરિવેટિવ વાળી ટર્મ નો પાવર 1 છે, એ સેપરેટ થઈ ગયું. ક્લિયર છે? તો આનો ઓર્ડર, જો ઓર્ડર તો બધાનો મળશે, કક્ષા તો બધાની મળે, ડિગ્રી પણ આની મળશે. આનો ઓર્ડર બોલી જાવ, ઓર્ડર કેટલો થશે? 1. ડિગ્રી બોલી જાવ, ડિગ્રી કેટલી થશે? 1. એનો હાઈએસ્ટ પાવર, મતલબ ડેરિવેટિવ વાળી તો એક જ ટર્મ છે, એનો પાવર તો એક જ છે. યસ, બાય ધ ડિગ્રી. ચલો ડેફિનેશન જોઈ લ્યો ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન when it is a polynomial equation in derivatives. જો આને અગેન હું સ્ટાર કરું છું, તમારી પાસે મોડ્યુલ હોય, મોડ્યુલ આવી જાય ત્યારે આને હાઇલાઇટ કરી નાખજો, કેમ કે ડિગ્રી દર વખતે મળશે જ એવું જરૂરી નથી. ક્યારે મળશે? જ્યારે ઈ ડિફરન્શિયલ ઇક્વેશન પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ આ ફોર્મમાં હોય. પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ મીન્સ તમે કેમ પોલિનોમિયલ ફંક્શનમાં વેરિયેબલ x નો પાવર જે છે એને તમે ચેક કરતા હતા, એમ તમારે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે ડેરિવેટિવ વાળી ટર્મ્સ હોય એનો જે પાવર હોય ઈ ચેક કરીને ડિસાઈડ કરવાનું કે પોલિનોમિયલ ફોર્મ છે કે નહીં. ક્લિયર છે? યસ, 2-3 વખત ડિસ્કશન થઈ ગયું. ઓકે, ચલો એવું છે તો પછી ડિગ્રી કોણ? હાઈએસ્ટ પાવર જે પોઝિટિવ ઇન્ટિગ્રલ જ હશે ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. Highest power of the highest order derivative involved in the given differential equation is called the degree of differential equation. ગુજરાતીમાં પરિમાણ. ઓકે, હવે અહીંયા નોટ લખી છે, એકવાર ચેક કરી લો. ઓર્ડર એન્ડ ડિગ્રી જો આપણને મળતી હશે, ઓર્ડર તો મળે જ, ડિગ્રી જો મળતી હોય તો એ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર્સ જ હોય. યસ ઓર નો? પોલિનોમિયલ છે તો પાવર જ જોવાનો છે. હવે હાઈએસ્ટ પાવર તો એ તો પોઝિટિવ ઇન્ટીજર જ હશે. ઓકે, ચલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. મોક્ષભાઈ ઝડપથી ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આપો. ઓર્ડર એન્ડ ડિગ્રી કહેવાની છે. Order 1, degree 1. યસ, ઓર્ડર 1 ડિગ્રી 1. ક્લિયર છે બધાને? યસ. પોરબંદર માંથી આન્સર આપો. સેકન્ડ નો આન્સર આપો બેટા. Order 2, degree 1. ઓર્ડર 2 ડિગ્રી 1. કરેક્ટ છે. ગુડ. ક્લિયર બધાને? કરેક્ટ છે? યસ. ઓલા ભુજ વાળા ડિસ્કશન કરે છે, લે ઈ કે અહીંયા પાવર તો 2 છે. ભાઈ ઓર્ડર જે હોય ને આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર થશે 2, કેમ કે હાઈએસ્ટ ઓર્ડર આ છે, જો 2 સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, અને એનો પાવર 1 છે. તારે એનો પાવર ડિગ્રી માટે જોવાનો, એટલે ડિગ્રી થશે 1.
કોઈ આ 2 પાવર નથી જોવાનો. ક્લિયર? યસ, ઓકે. નેક્સ્ટ વન થોડુંક ઝૂમ કરી નાખીએ. જુઓ તો આ નેક્સ્ટ વન. અહીંયા પ્રાઇમ નો મીનિંગ ખબર છે બધાને? ખબર જ હોય. યસ, ઓકે. જામનગર માંથી આન્સર આપો થર્ડ નો. ઓર્ડર અને ડિગ્રી નો આન્સર આપો. Order 3 degree 1. ઓર્ડર 3 ડિગ્રી 1 ઇનકરેક્ટ છે. બીકોઝ આ y ટ્રિપલ પ્રાઇમ છે. તમે જુઓ તો એને આમ લખાશે d3y upon dx ક્યુબ. જુઓ પ્લસ y સ્ક્વેર અને અહીંયા e રેસ ટુ y પ્રાઇમ છે. e રેસ ટુ y પ્રાઇમ તો એને લખાય e રેસ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. તો ધ્યાન આપીને જુઓ કે ઓર્ડર બોલ્યા એ વાત સાચી ભાઈની. ઓર્ડર થશે 3. ઓર્ડર 3 થશે. પણ ડિગ્રી નહીં મળે કેમ કે પોલિનોમિયલ ફોર્મમાં નથી. કેમ કે dy બાય dx અહીંયા ઇનરમાં છે. જુઓ ઈ ના પાવરમાં છે. ઈ સેપરેટ ટર્મ તરીકે નથી. તો આને પોલિનોમિયલ ફોર્મ કહેવાય નહીં. ઓકે, નો હોય ને ત્યારે તરત ના નહીં પાડવાની, ટ્રાય કરવાની. તો આમાં શું ટ્રાય થઈ શકે? જુઓ તો કે આ બંને ટર્મ છે ને હું સામે જવા દઉં તો એ નેગેટિવ માં જાય બંને સામે. અને પછી જો e રેસ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, ચલો આ સામે વહી ગયા એટલે માઇનસ માં y ટ્રિપલ પ્રાઇમ પ્લસ y સ્ક્વેર આ સામે વયું ગયું. હવે આ e ને મારે રિમૂવ કરવો હોય તો સામે જાય તો શું લાગશે? log લાગશે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ log ઓફ માઇનસ માં અંદર જે હોય આપણે એવું માની લઈએ કે અંદર પોઝિટિવ આવે છે. તો માઇનસ log ઓફ y ટ્રિપલ પ્રાઇમ પ્લસ y સ્ક્વેર. તો તમે કહો સર જુઓ dy બાય dx સેપરેટ થઈ ગયું. બટ ભાઈ log ની અંદર જે ટર્મ ગઈ તો ડેરિવેટિવ વાળી છે ને, તો ઈ ઇનર માં વહી ગઈ તો પાછું પોલિનોમિયલ નો કહેવાય. તો આની ડિગ્રી મળશે નહીં. ક્લિયર છે બધાને? પોલિનોમિયલ ફોર્મ યાદ રાખવાનું. એમાં બે વસ્તુ યાદ રાખવાની. બે વસ્તુ. પહેલી, પાવર જે ડેરિવેટિવ વાળો ટર્મનો પાવર હોય એ નોન નેગેટિવ ઇન્ટીજર, કાં તો પોઝિટિવ ઇન્ટીજર કાં તો 0 પાવર ચાલે. અને સેકન્ડ થિંગ કે ઈ ડેરિવેટિવ વાળી ટર્મ કોઈના ઇનરમાં કે કોઈના અંડરમાં ન હોવી જોઈએ, સેપરેટ હોવી જોઈએ. ક્લિયર? એકદમ. યસ. નેક્સ્ટ વન જુઓ, ક્વેશ્ચન નંબર 4. મોરબી માંથી આન્સર આપો. ફર્સ્ટ બેચ વચ્ચેના પાર્ટમાંથી આન્સર આપો બેટા. ઓર્ડર અને ડિગ્રી. Order 1 and degree 1. ડિગ્રી મળશે, ડિગ્રી મળશે. Sorry. અલા ભાઈ મળશે. હજી ડિગ્રીમાં થોડું ઘણું કન્ફ્યુઝન અત્યારે રહેશે પણ હમણાં ક્લિયર થઈ જશે. જુઓ એક તો ઓર્ડર તો મળવાનો જ છે, ઓર્ડર થઈ જશે 1. હવે મેં શું કીધું કે ડિગ્રી માટે ઉતાવળ નહીં કરવાની. જો આને સબ્જેક્ટ બનાવવાની ટ્રાય કરો અને સેપરેટ લાવવાની ટ્રાય કરો તો e રેસ ટુ x સામે લઈ જાઓ તો sin ઓફ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ e રેસ ટુ x. હવે sin ને સામે લઈ જાઓ એટલે sin ઇનવર્સ માં જશે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ ઓફ 3 માઇનસ e રેસ ટુ x. તો હવે જુઓ આ તો એક અલગ ફંક્શન છે. આપણું જે ડેરિવેટિવ વાળું ટર્મ સેપરેટ આવી ગયું તો અહીંયા ડિગ્રી મળશે કેમ કે હવે આને કહેવાય પોલિનોમિયલ ફોર્મ ઇન ડેરિવેટિવ. આ જે ઇક્વેશન છે ડિફરન્શિયલ ઇક્વેશન એને પોલિનોમિયલ ફોર્મમાં છે એવું કહી શકાય. તો ઓર્ડર પણ 1, ડિગ્રી પણ 1. ક્લિયર બધાને? યસ, ઓકે. નેક્સ્ટ વન જુઓ. ચલો ક્વેશ્ચન નંબર 5 જુઓ બધા. યસ, ભુજમાંથી આન્સર આપો બેટા. ઓર્ડર એન્ડ ડિગ્રી. વેરી ગુડ. ઓર્ડર 1, ડિગ્રી મળશે નહીં. ડિગ્રી નહીં મળે કેમ કે જો તમે આને સબ્જેક્ટ બનાવવા જશો તો અહીંયા સાઇન ઇનવર્સમાં આ ભાઈ ઇનરમાં આવી જશે. યસ ઓર નો? એટલે આ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો આ સેમ જેવા ક્વેશ્ચન છે 4th and 5th તો આમાં ડિગ્રી મળશે કેમ કે આ dy બાય dx સેપરેટ આવી જશે. એ કોઈના ઇનરમાં નહીં રહે.
પણ અહીંયા જ્યારે હું આને સેપરેટ લાવીશ ને તો આ ભાઈ ઇનરમાં જતા રહેશે, સાઇન ઇનવર્સની ઇનર ફંક્શનમાં જતા રહેશે એટલા માટે. યસ, ઓકે. નેક્સ્ટ, હજી ઘણા બધા ક્વેશ્ચન છે, એક્સરસાઇઝ પણ લઈ જ લઈએ. હવે આમાં શું વાર લગાડવાની? મોડાસામાંથી આન્સર આપો. ચલો, ચારેય લાઈનમાં આન્સર આપવાનું છે. પહેલા ભાઈઓથી સ્ટાર્ટ કરો. થોડુંક ઝૂમ કરી દો. લ્યો, ઓર્ડર ડિગ્રી મને કહેવાની છે. ડિગ્રી નહીં મળે. યસ, એક્ઝેક્ટલી બરોબર છે. ચલો, અહીંયા આપણે બાજુમાં લખી નાખીએ ઓર્ડર અને અહીંયા લખી નાખીએ ડિગ્રી. ઓર્ડર થશે 4, ડિગ્રી મળશે નહીં. યસ, ચલો બાજુમાં સેકન્ડ. ઓર્ડર 1 અને ડિગ્રી છે 1. યસ, ઓકે, ગુડ. ચલો નેક્સ્ટ. ઓર્ડર 2 ડિગ્રી નહીં મળે. કેમ નહીં મળે? સમજાવો. ચલો, કારણ કે એક સંયોજિત વિધેય છે. ક્યાં તમને સંયોજિત વિધેય બતાય છે? આ સર ઓર્ડર 1 ને ડિગ્રી 1. આ બેન સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે. જુઓ, કોમ્પોઝિશન નથી કે સંયોજન નથી. યસ, એટલે ઓર્ડર થશે 2 અને ડિગ્રી થશે 1. જો કોઈએ આની ડિગ્રી 4 વિચારી નથી લીધી ને. યસ, જો ઓર્ડર થશે આ કેટલામું હાઈએસ્ટ ઓર્ડરનું ડેરિવેટિવ છે એ ડિસાઈડ કરવાનું. એટલે એ આ થશે, ઓર્ડર થઈ જશે 2. પછી આ 1 વાળામાં જવાનું જ નથી ડિગ્રી માટે. તો જે હાઈએસ્ટ ઓર્ડર વાળું છે. હવે હજી એક કન્ફ્યુઝન તમારું ક્લિયર કરું, સમજો. સપોઝ કે આ ઇક્વેશનમાં હજી આગળ આવવું હોત -5 d2s/dt² એનો 3 પાવર. હજી અહીંયા માઇનસમાં છે ને પછી ઇક્વલ્સ ટુ માં 0 છે. તો મને કયો તો ડિગ્રી શું થશે? આમાં તે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ વાળું ટર્મ છે, અહીંયા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ વાળું ટર્મ છે. તો હવે ડિગ્રી 3 થઈ જાય. એવા જો બે ટર્મ હોય હાઈએસ્ટ ઓર્ડર વાળા, 2 કે 3 ટર્મ્સ હોય, તો એનો જે હાઈએસ્ટ પાવર વાળું હોય એ તમારી ડિગ્રી થશે. ક્લિયર? યસ, એક્ઝેક્ટલી, ગુડ. નેક્સ્ટ, હવે રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો. વચ્ચેના પોર્શનમાં બધા આન્સર આપવાના છે ઝડપથી. યસ, ફર્સ્ટ બેન્ચ થી આન્સર આપો. ઓર્ડર થશે 2, ડિગ્રી મળશે નહીં. યસ, કરેક્ટ છે. નેક્સ્ટ. ઓર્ડર 2 ને ડિગ્રી નહીં મળે. ડિગ્રી કામ नहीं મળે भाई? क्या प्रॉब्लम है, क्या दिक्कत है? अरे भाई यहाँ पे कॉम्पोजिशन है तो एमा डेरिवेटिव वाली टर्म क्या कही છે? डेरिवेटिव वाली टर्म तो सेपरेट છે, એનો પાવર 1 છે. ઓકે, બોલો ડિગ્રી અને ઓર્ડર. ઓર્ડર 2 ડિગ્રી 1. યસ, ઓર્ડર 2 ડિગ્રી 1. જો ડેરિવેટિવ વાળી ટર્મ સિવાય તમારે બીજી કોઈ ટર્મ જોવાની જ નથી ઓર્ડર ડિગ્રી માટે, એની હારે કઈ લેવા દેવા જ નથી આપણને. dy by dx, d2y/dx², d3y/dx³ એ બધી ટર્મ્સ જોવાની છે. યસ, ચાલો એની પછીની બેચ બોલો. ઝૂમ કરી દઉં. જો બસ, હાલો 6th નો આન્સર આપવાનો છે. ઓર્ડર 3 ડિગ્રી 2. ઓર્ડર 3 અને ડિગ્રી 2. ઓર્ડર 3 ડિગ્રી 2 કરેક્ટ આન્સર છે. બાકી એના બધાને ક્લિયર? યસ, ઓકે. ચલો એની પછીની બેચ. ઓર્ડર 3 ડિગ્રી 1. યસ, ઓર્ડર 3 અને ડિગ્રી થશે 1. કરેક્ટ છે. કેમ કે જો, અને બીજું ડેરિવેટિવ વાળી ટર્મ બધી જોઈ લેવાની હો. હજી હું એક ક્વેશ્ચન અહીંયા લખું છું, જુઓ તો આ બધી ડિસ્કશન જોતા જજો. એક ક્વેશ્ચન આવો છે, 3dy by dx is equals to 4 into sin of d2y/dx². ચલો આવું આપ્યું ઇક્વેશન. તો આનો ઓર્ડર તો થઈ જશે 1. ઓકે, હજી એક આવું ટર્મ આપી દઉં, ઉભા રહ્યો, -d3y/dx³. ચલો આવું લઈ લીધું.
હવે મને જલ્દીથી આનો ઓર્ડર કહી દો, બધા ઓર્ડર કહી દો. થ્રી ઓર્ડર થશે. યસ, તો 3 ઓર્ડર છે. તો તમે લોકો ડિગ્રી 1 નહીં કહી દેતા. ડિગ્રી માટે બધી ટર્મ્સ છે એ પોલિનોમિયલમાં હોવી જોઈએ. મતલબ આખું ઇક્વેશન પોલિનોમિયલ ઓફ ડેરિવેટિવ્સ. મીન્સ આ એક ટર્મ નહીં, આ ટર્મ પણ સેપરેટ હોવું જોઈએ, આ પણ. તો આમાં ડિગ્રી મળશે નહીં. ખાલી હાઈએસ્ટ ઓર્ડર વાળી ટર્મ ચેક નથી કરવાની, ડેરિવેટિવ વાળી ટર્મ બધી સેપરેટ હોવી જોઈએ. પછી તમે ઓર્ડર ડિગ્રી ડિસાઈડ કરો. ક્લિયર બધાને? યસ, ઓકે. ચલો આપણે પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ. 8-1 આન્સર આપો રાજકોટમાંથી. Order 1 degree 1. યસ, ઓર્ડર 1 ડિગ્રી 1. રાહ જોઈને જ બેઠો તો. ઓકે, 9th 1 માં આન્સર આપી દો. Order 2 degree 1. ઓર્ડર 2, ગુડ, અને એનો પાવર 1 છે એટલે ડિગ્રી 1. યસ, નેક્સ્ટ. ઓલી બાજુ ખૂણામાં બેઠો એ આન્સર આપો ને. Order 2 degree 1. યસ, ઓર્ડર 2 અને એનો પાવર 1 એટલે ડિગ્રી 1. ઓકે, હજી પૂરા નથી થયા એટલે બીજા સેન્ટર વાળાએ નિરાશ થવાની જરૂર નથી. યસ, મોરબીમાંથી આન્સર આપો તો. યસ જયભાઈ, શરૂ કરો, હાલો. એમસીક્યુ છે, ડિગ્રી પૂછ્યું છે. Degree નહીં મળે. ડિગ્રી મળશે નહીં. જુઓ, કેમ કે આ ભાઈ છે ને ડેરિવેટિવ વાળી ટર્મ ઇનર માં પહોંચી ગઈ. બાકી હવે તમારે કઈ જોવાનું જ નથી અને એ સેપરેટ થઈ નહીં શકે એટલે ડિગ્રી નોટ ડિફાઇન. યસ, બાજુમાં એની પછીનો આન્સર આપો. ઓર્ડર. એલા ભાઈ, ઓર્ડર તો મળવાનું જ છે. તમે કહો સર હું પપ્પુ જેવો ક્વેશ્ચન પૂછ્યો, ઓર્ડર તો મળવાનો જ છે. યસ, 2. નેક્સ્ટ, હજી બાકી છે. યસ, એની પછીના ભાઈ જુઓ, બોર્ડ નો ક્વેશ્ચન છે, બોલો બેટા. કે સાહેબ આવું કરવાનું, અમારી વખતે સીધા પીવાયક્યુ લઈ લેવાના બોર્ડ ગુજસેટ ના. હવે તમે જુઓ બધા, આપણને ઓર્ડર અને ડિગ્રી બંને પૂછી છે, તો બધું બરોબર સાંભળજો. ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હવે ઓડિયો બંધ કરી દો, થોડુંક ભણી લ્યો, વળી પાછો ચાન્સ આવશે. ઓકે, 4 ડિગ્રી પાછું રિવાઇઝ કરી લ્યો. Differential equation must be in polynomial form in derivatives. આ યાદ રાખજો. ડિગ્રી એટલે પરિમાણ. પરિમાણ માટે, ડિગ્રી માટે જે ડિફરન્શિયલ ઇક્વેશન હોય must be in polynomial in derivatives. મીન્સ જે ડેરિવેટિવ વાળી ટર્મ્સ હોય, dy by dx હોય, d2y upon dx2, એનો પાવર ફ્રેક્શન નો ચાલે. નોન નેગેટિવ ઇન્ટીજર કાં તો પોઝિટિવ ઇન્ટીજર, મતલબ પૂર્ણાંક જ હોવો જોઈએ, ધન પૂર્ણાંક, અને 0 હોય તો ચાલે. તો જો અહીંયા ફ્રેક્શન પાવર 3/2 દેખાય છે, એનો મતલબ ડિગ્રી નો મળે એવું ન હોય. જો ઓપ્શનમાં કંઈ નોટ ડિફાઇન નથી, તો શું કરવાનું? એને પોલિનોમિયલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું. પહેલા એવું કંઈક કરવાનું. તો મને કહેવાય 3/2 છે, તો આપણને કયો પાવર નડે છે? તો જો 1/2 નડે છે, 3/2. તો બે બાજુ શું કરું તો કાંઈ આમ આપણું કામ થઈ જાય? કયો તો બે બાજુ શું કરું? એક્ઝેક્ટલી સ્ક્વેર કરી નાખો. યસ, બે બાજુ આપણે સ્ક્વેર કરી નાખીએ. જુઓ, બે બાજુ સ્ક્વેર કરી નાખીએ તો અહીંયા d2y upon dx2 હોલ સ્ક્વેર, અને અહીંયા 1 પ્લસ dy by dx નો હોલ સ્ક્વેર અને હોલ ક્યુબ થઈ જાય. ઓકે, અહીંયા d2y upon dx2 છે. ચલો, હવે કોઈને કઈ પ્રોબ્લેમ? ઓકે, હવે જો તમે આને એક્સપાન્ડ કરો a પ્લસ b નો હોલ ક્યુબ, તો એ પાવર તો પોઝિટિવ ઇન્ટીજર જ આવવાનો છે. યસ, ઓકે. તો હવે મોરબીમાં જે સેકન્ડ બેચ પર ભાઈ બેઠા છે વ્હાઈટ શર્ટ વાળા, એ આન્સર આપી દો. ઓર્ડર એન્ડ ડિગ્રી. અને ડિગ્રી? અચ્છા, 2 બોયલા. ઓકે, યસ, કરેક્ટ આન્સર ઇઝ સી. ઓકે, હવે આની જ અંદર
હું અહીંયા કરી નાખું ડીવાય બાય ડીએક્સ, અહીંયા કરી નાખું ડીવાય બાય ડીએક્સ, અને અહીંયા કરી નાખું d2y upon dx સ્ક્વેર. તો વિચારીને કયો તો, રેઇઝ યોર હેન્ડ. તો વિચારીને કયો તો. યસ, ભુજમાંથી બેનોમાંથી આન્સર આપો બેટા. યસ, કરેક્ટ આન્સર ઇઝ 2 ઓર્ડર એન્ડ ડિગ્રી થઈ જશે 6. તમે જ્યારે આને એક્સપાન્ડ કરશો a પ્લસ બી હોલ ક્યુબ, ત્યારે અહીંયા 2 નો પાવર 3 છે એટલે એનો d2y upon dx નો પાવર 6 આવશે, એટલે કરેક્ટ આન્સર 2 6 થઈ જશે. સેમ હમણાંનો જ 2026 ગુજસેટ ના પેપરમાં આવો ક્વેશ્ચન હતો. એક્સપાન્ડ કરીને વિચારી લેવાનું કેટલો પાવર થઈ શકે એમ છે, એ તમારો આન્સર. યસ. પછી નેક્સ્ટ જુઓ, ક્વેશ્ચન નંબર 5. જામનગર રાધિકામાંથી આન્સર આપો તો વિચારીને. ઓર્ડર એન્ડ ડિગ્રી, આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન છે. એમને કઈક નેટવર્ક ઇશ્યુ છે. યસ, તો પછી અમદાવાદમાંથી આન્સર આપો બેટા. Order 1 degree 2. ઓર્ડર 1 ડિગ્રી 2. જો એમનેમ વિચારી લીધું, ગુડ. કેમ કે જો અહીં એમ કે સર ડીવાય બાય ડીએક્સ નીચે છે, પણ અહીંયા એલસીએમ લઈ લ્યો તો ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ ટર્મ પછી 0 માં જતી રહેશે. જુઓ તો આવું ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. ક્લિયર બધાને? યસ, તો ઓર્ડર થઈ જશે 1, ડિગ્રી થઈ જશે 2, એટલે 1,2 ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર. હાલો જલ્દીથી મને આનો આન્સર આપો બધા. બધા જ રેઇઝ યોર હેન્ડ. એ બી સી ડી કયો આન્સર આવશે વિચારીને કયો. ઓર્ડર એન્ડ ડિગ્રી. અમુક બોમ્બે કે છે, અમુક સી કે છે, કેવો આન્સર આવે છે? યસ, કરેક્ટ આન્સર ઇઝ કયો આવે છે ભાઈ? જો ક્યુબ રૂટ બતાય છે ને બધાને, ક્યુબ રૂટ. યસ, તો બે બાજુ ક્યુબ કરવો પડશે. તો અહીંયા આવી જશે d3y upon dx ક્યુબ, અને આ બાજુ d2y upon dx સ્ક્વેર, એનો ક્યુબ, હોલ ક્યુબ. ઓકે, તો આ કન્વર્ટ થઈ ગયું પોલિનોમિયલમાં. હવે એનો ઓર્ડર થશે 3 અને એનો હાઈએસ્ટ પાવર 1, એટલે ડિગ્રી થશે 1. યસ, બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. બધાને ક્લિયર? અને એક ક્વેશ્ચન કાં તો બોર્ડ કાં તો ગુજસેટમાં હોય જ છે ઓર્ડર ડિગ્રીનો, જેઈમાં એક્સપેક્ટ નહીં કરતા બધા. ઓકે, ચલો આગળ વધો. ચલો ઝડપથી આન્સર આપી દો એબીસીડી. યસ, બોમ્બે કે ચેન્નાઈ? યસ, કરેક્ટ છે ચેન્નાઈ. બે બાજુ આ જો સ્ક્વેર રૂટ કાઢવું પડશે બસ, એટલે હોલ સ્ક્વેર કરશો એટલે આનો પાવર 2 આવશે, એટલે 2,2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, હજી એવો જ ક્વેશ્ચન છે. આ બોર્ડમાં 2019 માં હતો, પાછો ગુજસેટમાં હતો. જલ્દીથી આન્સર આપી દો. બહુ ઈઝી છે. યસ, બે બાજુ શું કરવું પડશે? તો કે બે બાજુ ક્યુબ, અહીંયા ક્યુબ રૂટ છે એ કાઢવું પડશે. એટલે બે બાજુ ક્યુબ કરશો તો અહીંયા આવી જાય ક્યુબ, અહીંયા ક્યુબ રૂટ નીકળી જશે, તો ઓર્ડર 2 એન્ડ ડિગ્રી આવશે 3, 2,3. યસ. નેક્સ્ટ, 15 નંબરનો ક્વેશ્ચન, જલ્દીથી આન્સર આપો. ડિગ્રી પૂછી છે ભાઈ. રફ વર્ક થોડુંક કરવું હોય તો કરી શકાય, બાકી એમને પણ વિચારી શકાય. કોણ બોલે છે? હા બોલો બેટા. યસ બોલો. અચ્છા, ઝૂમ કરો. ઓકે, લે ભાઈ ઝૂમ લે. બસ બહુ થઈ ગયું આ તો. ઓકે, હાલો હવે આન્સર આપો.
જો આ y1 મીન્સ ફર્સ્ટ ડેરિવેટિવ ઈ સ્ક્વેર રૂટમાં છે તો ઈ તો ચાલશે જ નહીં. ઈ મારે ગમે તેમ કાઢવું પડશે. પોલિનોમિયલ ફોર્મમાં લઈ આવવાનું છે. યસ, રાજકોટમાંથી આન્સર કે છે 4. આવે છે બધાને? કરેક્ટ છે? યસ. કેમ કે જુઓ આ સ્ક્વેર રૂટ અહીંથી કાઢવું પડે તો એના માટે હું શું કરું? અહીંયા y2 નો સ્ક્વેર છે. આ સ્ક્વેર રૂટ કાઢવું હોય તો બે બાજુ મારે હોલ સ્ક્વેર, કાં તો આને આમ લઈ જાઓ, પહેલેથી સ્ક્વેર કરી નાખો તોય હાલશે. માઇનસ રૂટ y1 ઇઝ ઇક્વલ ટુ y ક્યુબ છે. હવે જો મારે આ સ્ક્વેર રૂટ કાઢવું હોય તો બે બાજુ હોલ સ્ક્વેર કરવો પડે, બે બાજુ સ્ક્વેર. ઓકે, અને હવે આને એક્સપાન્ડ કરી દો તો આ y2 વાળી ટર્મનો પાવર કેટલો આવશે? તો કે 4. ઓકે, હવે આમાં પ્રોબ્લેમ બીજો ઈ થશે કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર થશે. તો હજી તમારે અહીંયા સ્ક્વેર રૂટ રહી જશે. તો બેટર ઈ જ રહેશે એક ટર્મને સામે લઈ જાઓ, અથવા તો રૂટ y1 ને સબ્જેક્ટ બનાવો. y2 નો સ્ક્વેર y ક્યુબ ને આમ લઈ લ્યો અને માઇનસ રૂટ y1 ને આ બાજુ લઈ લ્યો એટલે રૂટ પ્લસમાં થઈ જાય. અને હવે બે બાજુ સ્ક્વેર કરી નાખો તો y2 નો હોલ સ્ક્વેર માઇનસ y ક્યુબ એનો હોલ સ્ક્વેર અને અહીંયા થઈ જશે y1. તો જો જે ડેરિવેટિવ વાળી ટર્મ હતી y1 એનું પાવર 1/2 નીકળી ગયો એટલે હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આને એક્સપાન્ડ કરો તો સેકન્ડ જે આપણો ઓર્ડર થશે ને એક્સપાન્ડ કરશો ત્યારે ડિગ્રી પાવર આવશે 4 એટલે ડિગ્રી થઈ જશે 4. યસ. અને નેક્સ્ટ ક્વેશ્ચન, ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. બોલો શું આવશે આન્સર? ABCD. યસ, કરેક્ટ આન્સર ઇઝ 1. નોટ ડિફાઇન ઉતાવળે ટીક નો થઈ જાય કેમ કે આમાંથી dy/dx ને સબ્જેક્ટ બનાવી શકાય. e⁻x આમ લઈ જાઓ, ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. યસ. ઓકે, પછીના જે બે ક્વેશ્ચન છે 17 નંબરનો MCQ, 18. ઓકે, છે ટાઈમ આપણી પાસે, ચલો ઝડપથી આન્સર આપી દો. ક્વેશ્ચન નંબર 17. બોલો આન્સર આપજો જલ્દીથી. ઓર્ડર એન્ડ ડિગ્રી ABCD. મોટા ભાગના કે છે ઓપ્શન નંબર C એન્ડ કરેક્ટ આન્સર ઇઝ C. યસ, જો કોઈએ નોટ ડિફાઇન વિચાર્યું હોય તો એ બરોબર નથી, અનડિફાઇન વિચાર્યું હોય તો બરોબર નથી. કેમ? તો કે અહીંયા રૂટ x છે. તમારે હવે x નો પાવર y નો પાવર એવું નથી જોવાનું, તમારે ડેરિવેટિવ વાળી ટર્મ પકડવાની છે. એનો પાવર 3, ઓકે, આનો પાવર 1, ઓકે. હવે આ ભલે ને જે હોય, ડેરિવેટિવ ફોર્મ પોલિનોમિયલ, એ વાત થઈ. પોલિનોમિયલ ફોર્મ ઇન ડેરિવેટિવ, બસ આ એક વર્ડ યાદ રાખજો. કરેક્ટ છે બધાને? યસ. નેક્સ્ટ જુઓ, ચલો આનો આન્સર આપી દો. ડિગ્રી જ પૂછી છે, ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. વિચારીને આન્સર આપો. એ નથી હો ભાઈ, આ તો લાસ્ટ ટાઈમ નું છે. જુઓ તો શું કરવું પડશે, વિચારીને આન્સર આપો. યસ યસ યસ, મોટા ભાગના ક્લિયર છે, સાચો આન્સર છે 2. જોઈએ, જો અહીંયા તો એક તો 3/4 પાવર છે તો મારે 1/4 પાવર કાઢવો પડે. આ 3 ભલે રહ્યું એનો કોઈ ઇશ્યુ નથી, 1/4 કાઢવું પડે. અને અહીંયા 1/3 છે તો બે બાજુ ક્યુબ કરવું પડે એઝ વેલ એઝ બે બાજુ 4 પાવર પણ લેવો પડે. યસ ઓર નો? યસ. આ 1/3 કાઢવું પડે, 1/4 કાઢવું પડે. તો બે બાજુ પહેલા આપણે છે ને ક્યુબ કરી નાખીએ અને બે બાજુ પછી 4 પાવર લઈ લઈએ. તો અહીંયા આવી જાય 1 + dy/dx એનો હોલ સ્ક્વેર. હવે જો હું હોલ ક્યુબ કરું તો અહીંયા 3 નો પણ જે પાવર છે એ 3 થઈ જવાનો છે. અને પછી બે બાજુ મતલબ 3 પાવર કેન્સલ થઈ જવાનો છે અહીંયા રાઈટ સાઈડ. અહીંયા 3/4 હમણાં રાખીએ. ચલો, d2y/dx3 બે બાજુ ક્યુબ કરી નાખો. અને હવે બે બાજુ અહીંયા 3 3 જાય એટલે 9/4 પાવર થશે. અહીંયા ક્લિયર છે બધાને? 9/4 પાવર થશે. પછી બે બાજુ 4 પાવર લઈ લ્યો તો અહીંયા 1 + dy/dx એનો હોલ સ્ક્વેર, હોલ રેઝ ટુ આવશે 9 અને અહીંયા આવી જશે d2y/dx3 એનો પાવર 4.
બસ હવે આમાં કોઈ ઇશ્યુ નથી આપણને, એટલે ઓર્ડર થઈ જશે 2 અને ડિગ્રી થઈ જશે 4. ચલો ઓર્ડર ડિગ્રી વાળા ઘણા ક્વેશ્ચન કરી નાખ્યા. કન્ક્લુઝન શું મળ્યું ભાઈ? ઓર્ડર તો મળે જ, યસ ઓર નો? યસ. ડિગ્રી મળે એવું જરૂરી નથી. એના માટે differential equation must be in polynomial form of derivatives. Yes. ચલો હવે મેઇન કોન્સેપ્ટ શરૂ થાય છે ચેપ્ટર નો. જુઓ, જનરલ એન્ડ પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. પહેલા તો હું તમને એ કહી દઉં, વોટ ઇઝ સોલ્યુશન. અહીંયા ધ્યાન આપજો બધા જ સ્ટુડન્ટ્સ. સોલ્યુશન શું છે? સોલ્યુશન ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે સ્ટાર્ટિંગમાં જ એક ફંક્શન લીધું હતું બેટા, યાદ કરો, y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 5. બીજું એક લઈ લઉં, y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 10. ધ્યાન આપજો, બંનેનું ડેરિવેટિવ કરું, dy બાય dx, આનું ડેરિવેટિવ કરીએ તો આવશે 3x². અહીંયા ડેરિવેટિવ કરું dy બાય dx, તો એનું પણ ડેરિવેટિવ આવશે 3x². તો આ જે છે એને આપણે કહેશું ડિફરન્શિયલ ઇક્વેશન. એમાં હવે લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં હોય. આ કે ડિફરન્શિયલ ઇક્વેશન મતલબ વિકલ સમીકરણ. ઓકે, તો આ જેનું ડેરિવેટિવ થઈને આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળેલું છે, તો આ જે ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પર 5, આ ડિફરન્શિયલ ઇક્વેશન નું આને કહેવાય સોલ્યુશન. ધીસ ઇઝ સોલ્યુશન એન્ડ ધીસ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન. તો તમે એમ કહેશો સર ડિફરન્શિયલ ઇક્વેશન જો અહીંયા સેમ છે, તો આ પણ સોલ્યુશન કહી શકાશે? યસ. આ ડિફરન્શિયલ ઇક્વેશન અને આ જે ફંક્શન છે એને આપણે કહેશું સોલ્યુશન. તો આવા તો એક સોલ્યુશન મળ્યું, બીજું સોલ્યુશન મળ્યું, હજી ઘણા બધા સોલ્યુશન્સ મળે. યસ, જે ઘણા બધા સોલ્યુશન્સ મળે, તો આને એક કામ કરીએ, આપણે ઘણા બધા જે મેની સોલ્યુશન્સ છે ને એને હું જનરલ ફોર્મમાં લખી નાખું, એક્સ ક્યુબ પ્લસ સી. તો ડિફરન્શિયલ ઇક્વેશન જે ફંક્શન માંથી ડેરિવેટિવ થઈને એ ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળ્યું છે, એ જે ફંક્શન છે એને કહેવાય સોલ્યુશન, જે એને સેટિસ્ફાય કરે. સેકન્ડ થિંગ કે સોલ્યુશન છે એ બે ટાઈપના હશે. એક હશે જનરલ સોલ્યુશન અને બીજું હશે પર્ટિક્યુલર સોલ્યુશન. હવે સમજજો, પછી કે કરવાનું શું છે, મેઇન થિંગ આ ચેપ્ટરમાં એ પણ આપણે ડિસ્કસ કરીએ. પહેલા બે ટાઈપના સોલ્યુશનો એ સમજી લ્યો. જો હવે મારી પાસે સપોઝ આ એક ફંક્શન છે, એનું હું ડેરિવેટિવ કરું તો મને આ મળ્યું. તો હાલમાં તમે એવું કહી શકો કે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું આ પર્ટિક્યુલર સોલ્યુશન છે, કેમ કે એમાં કોન્સ્ટન્ટ 5 ક્લિયર છે, જેને આગળ જતા આ જે કેપિટલ સી છે અથવા સ્મોલ સી એને આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ કહેવાના છીએ. તો હાલમાં આ ફંક્શનમાં મારી પાસે આર્બિટરી કોન્સ્ટન્ટ છે 5, તો આને કહેવાય પર્ટિક્યુલર સોલ્યુશન. પછી જુઓ, અહીંયા પણ અત્યારે આ ફંક્શન છે, એનું મેં ડેરિવેટિવ કર્યું, મને મળ્યું ડિફરન્શિયલ ઇક્વેશન ધીસ. તો આ સોલ્યુશનને, આ ડિફરન્શિયલ ઇક્વેશનનું પર્ટિક્યુલર સોલ્યુશન કહેવાય, કેમ કે કોન્સ્ટન્ટ મને ખબર છે. હવે આગળ જતા કેવું થશે ખબર? મારી પાસે ઓનલી આવું જશે, dy by dx is equal to 3x². આ ડિફરન્શિયલ ઇક્વેશન જ મારી આગળ હશે. આ ફંક્શન નહીં હોય, આ ફંક્શન નહીં હોય, કોઈ ફંક્શન મને ખબર નહીં હોય. તો મારે શું કરવાનું સમજજો, જો સોલ્યુશન માંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવું હોય ને તો ડેરિવેટિવ કરવું પડે. સાંભળજો બધા. અને જો ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશનમાં જવું હોય ને તો ઇન્ટિગ્રેશન કરવું પડે. એ પણ ક્લિયર તમને થઈ જાય એમ જ છે. તો ત્યારે હું લખીશ પ્લસ સી. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન જો આ સેમ છે, આ સેમ છે, આ સેમ છે, તો આનું મને આ જે મળ્યું એને કહેવાય પહેલા તો સોલ્યુશન. શું કહેવાય આને? સોલ્યુશન. એમાં પ્લસ સી છે એટલે એને કહેશું જનરલ સોલ્યુશન.
હવે જો કોઈ કન્ડિશન થ્રુ મને કોઈ પોઈન્ટ ગીવન હોય અને મને પ્લસ સી મળી જાય, આ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હતા, યાદ છે ઇન્ટિગ્રેશનમાં? યસ. તો પછી મને પ્લસ સી મળી જશે. ઈ સી હું અહીંયા મૂકી દઉં, સબસ્ટિટ્યુટ કરી દઉં, તો જે મને મળશે એને કહેશું પર્ટિક્યુલર સોલ્યુશન. હેલો, યસ. એટલે સોલ્યુશન બે ટાઈપના હોય. મેઇન આ ચેપ્ટરમાં હવે આપણે શું કરવાનું છે, એક હશે સોલ્યુશન અને બીજું હશે ડિફરન્શિયલ ઇક્વેશન. એક હશે ડિફરન્શિયલ ઇક્વેશન તો બીજું હશે સોલ્યુશન. બે ટાઈપના ક્વેશ્ચન. હવે કરવાનું શું છે, જો તમારી પાસે સોલ્યુશન હોય એમાંથી તમારે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવું હોય તો શું કરવાનું, ડેરિવેટિવ. તો આમાં આપણે યુઝ કરશું ડેરિવેટિવ યુઝિંગ ડિફરન્શિએશન. અને જો આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવું હશે તો કોનો યુઝ કરશું? યસ, ઇન્ટિગ્રેશન. યુઝિંગ ઇન્ટિગ્રેશન. આ વાત ક્લિયર છે બધાને? ઓકે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન આ વધારે છે બોર્ડ સેક્શનમાં તે જેડબલી સેક્શનમાં પણ, કેમ કે ડેરિવેટિવ નો યુઝ આવે એવા તો ચેપ્ટર 5 ડેરિવેટિવ છે, પછી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ છે. તો મેઇનલી ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન માં જવા વાળા ક્વેશ્ચન્સ વધારે હોય છે. આ નથી હોતા એવું મને જ કહેતો, એટલે આપણે પ્રેક્ટિસ તો બંનેની કરવાની જ છે. બોર્ડ સેક્શન ની અંદર સોલ્યુશન માંથી ડિફરન્શિયલ ઇક્વેશન માં જવું હોય ને તો મોસ્ટલી પ્રૂવ ધેટ માં પૂછતા હોય છે. તો તમારે સોલ્યુશન નું પકડવાનું, એનું ડેરિવેટિવ કરવાનું અને જે પ્રૂવ કરવાનું છે લઈ આવવાનું છે. બરાબર? પછી બીજી વસ્તુ સાંભળો, ડિફરન્શિયલ ઇક્વેશન તો જુદા જુદા ઓર્ડર વાળું હશે. સમજો તો એક ઇક્વેશન આવું હોય d2y/dx² - 3dy/dx + 5x = 0. ચલો, આ થઈ ગયું ડિફરન્શિયલ ઇક્વેશન. તો મારે આ ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન માં જવું હોય તો મેં શું કીધું, મારે શું કરવું પડે, ઇન્ટિગ્રેશન કરવું પડે. તો સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન નું ઇન્ટિગ્રેશન આપણા સિલેબસમાં નથી, આગળ ડિસ્કસ કરશું. ડિફરન્શિયલ ઇક્વેશન માંથી જો સોલ્યુશન માં જવું હશે ને તો ફર્સ્ટ ઓર્ડર વાળું આપ્યું હશે. શું આપ્યું હશે? ફર્સ્ટ ઓર્ડર વાળું. ચલો, એની ડિસ્કશન પછી આપણે કરશું. અત્યારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે, તો કે સોલ્યુશન માંથી ડિફરન્શિયલ ઇક્વેશન માં જવાનું છે. બે ટાઈપના સોલ્યુશનની ડિસ્કશન થઈ ગઈ. એક છે જનરલ સોલ્યુશન અને બીજું છે પર્ટિક્યુલર સોલ્યુશન. હવે અહીંયા શું લખ્યું છે એ પણ એક વખત ડિસ્કસ કરી લઈએ. ધ્યાન આપજો બધા. સોલ્યુશન કોને કહેવાય? અ ફંક્શન which satisfy the given differential equation is called the solution. સોલ્યુશન કોને કહેવાય? ક્લિયર છે? ઓકે. પછી જનરલ સોલ્યુશન, the solution which contains as many arbitrary constant plus c, c prime plus a plus b plus c આર્બિટરી કોન્સ્ટન્ટ હશે તેને કહેવાય, એવા ડિફરન્શિયલ ઇક્વેશન નું જે સોલ્યુશન હશે એને કહેવાશું જનરલ સોલ્યુશન. સમજો. હવે અહીંયા શું લખ્યું છે? ઇન જનરલ સોલ્યુશન નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ is equals to order. What is this? જો કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર 2 હશે, ઓર્ડર 2 હશે, તો એ ડિફરન્શિયલ ઇક્વેશન નું જે સોલ્યુશન હશે, જનરલ સોલ્યુશન, એનું જે જનરલ સોલ્યુશન હશે હેઝ 2 આર્બિટરી કોન્સ્ટન્ટ. હમણાં આપણે ડિસ્કસ કરશું. જેટલો ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન નો જે ઓર્ડર એટલા એના જનરલ સોલ્યુશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ હશે. આવતીકાલે આપણે જે લેક્ચર લેશું ને એમાં આપણે પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન બનાવશું, બરાબર? પછી એના સોલ્યુશનનું ડિસ્કશન કરશું. એમાં તમને આ પોઈન્ટ ક્લિયર થઈ જવાનો છે. ઇન જનરલ સોલ્યુશન નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર. જેટલો ડિફરન્શિયલ ઇક્વેશન ઓર્ડર એટલા નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ્સ.
અને પર્ટિક્યુલર સોલ્યુશન જો આવે, પર્ટિક્યુલર સોલ્યુશન, તો એમાં તો આર્બિટ્રી કોન્સ્ટન્ટ હોય જ નહીં, એટલે નંબર ઓફ આર્બિટ્રી કોન્સ્ટન્ટ 0. ક્લિયર છે? ગમે ઓર્ડર હોય, ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર ગમે તે હોય, એના પર્ટિક્યુલર સોલ્યુશનમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ 0 હોય. હવે ગુજરાતી મીડિયમ વાળા માટે એક બે શબ્દો કહી દઉં. જનરલ સોલ્યુશન મીન્સ વ્યાપક ઉકેલ. પહેલા તો સોલ્યુશન ને ઉકેલ કહેવાય, ઈ પણ યાદ રાખજો. સોલ્યુશન ને કહેશું ઉકેલ, પછી જનરલ સોલ્યુશન ને કહેશું વ્યાપક ઉકેલ. બરાબર? અને પર્ટિક્યુલર સોલ્યુશન ને કહેશું વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ. અને આર્બિટ્રી કોન્સ્ટન્ટ મીન્સ સ્વૈર અચળ. આ 4-5 શબ્દો જે છે એ આજે ખાસ ગુજરાતી મીડિયમ વાળા નોંધી રાખે, કેમ ને એમને બોર્ડ ગુજસેટમાં આવશે તો પ્રોબ્લેમ પાછી થશે. યસ, ઓકે, એટલે એક પાછા નોંધી નાખજો. આપણે ઇંગ્લિશ વર્ડ જ બધા લેશું. ઓર્ડર, ડિગ્રી એ બધું પણ યાદ રાખી લેજો. યસ, ઓકે. અત્યારે શું કરવાનું છે આપણે? હવે 2-3 ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે 5-1 મિનિટમાં. જુઓ તો, verify that the function y is equal to e raised to minus 3x is a solution of the differential equation this. ચલો, આ શું છે? ડિફરન્શિયલ ઇક્વેશન. આ શું છે? એનું સોલ્યુશન. કયું સોલ્યુશન છે? જનરલ કે પર્ટિક્યુલર? એવું કઈ આપણને કીધું નથી, અને એ અત્યારે જોવાની જરૂર નથી. ઓકે, આમ જોઈએ તો એ પર્ટિક્યુલર સોલ્યુશન મને બતાય છે. કેમ કે જો આ ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર છે 2. હવે આની અંદર 2 આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી, એક પણ આર્બિટ્રી કોન્સ્ટન્ટ બતાતો નથી. ઓકે, તો આને કહી શકાય પર્ટિક્યુલર સોલ્યુશન. ખબર પડે જ બોલવી? યસ, એક્ઝેક્ટલી, ગુડ. તો અત્યારે તો વેરીફાઈ મીન્સ પ્રૂવ કરો. તો મારી પાસે સોલ્યુશન છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો આમાંથી આમાં જવું હોય તો કોનો યુઝ કરવાનો? ડિફરન્શિએશન નો. બરાબર? તો હવે સાંભળજો, પાર્ટ બી ના સંદર્ભમાં વાત કરું છું. પાર્ટ બી માં લખવાનું આવે ત્યારે તમારી પાસે કોઈક ક્વેશ્ચનમાં 2 રસ્તા હશે, કોઈકમાં એક જ રસ્તો હશે. હવે જુઓ, મારે આ છે સોલ્યુશન, એમાંથી જવું છે ડિફરન્શિયલ ઇક્વેશનમાં, તો મારે આનું કરવાનું છે ડિફરન્શિએશન, ડેરિવેટિવ. તો y is equals to e raised to minus 3x. ચલો પહેલું ડેરિવેટિવ કરીએ, dy by dx, તો minus e raised to minus 3x. ચલો સેકન્ડ ડેરિવેટિવ કરીએ આનું, તો d2y upon dx square. તો અગેન પાછું આવી જશે, સોરી, into 3 બાકી છે. ઓકે, તો -3 આગળ આવી જશે. પાછું ડેરિવેટિવ કરીએ તો e raised to minus 3x into પાછું આવી જશે -3. તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, ને 3 3 આવી જશે 9, એટલે 9 into e raised to minus 3x. ચલો, આ પહેલું ડેરિવેટિવ કર્યું, આ સેકન્ડ ડેરિવેટિવ કર્યું. તો હવે આના LHS માં તમે આ બધી જ વસ્તુ સબસ્ટિટ્યુટ કરી દો, અને જો RHS માં 0 આવી જાય મીન્સ પ્રૂવ થઈ જાય કે ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન. થઈ જાય કે નહીં? તો સાવ ઈઝી છે. અને આ ટાઈપના ક્વેશ્ચન તમે ચેપ્ટર 5 માં ગણેલા છે. હેલો, પહેલું ડેરિવેટિવ કરો, બીજું ડેરિવેટિવ કરો અને પ્રૂવ કરો ઇક્વેશન. તો એ તો થઈ ગયેલું છે. બધું જ LHS માં મૂકવાનું છે, ને 0 આવી જાય મીન્સ RHS આવી ગયું, એટલે કહી શકાય કે એ જે સોલ્યુશન છે એ ડિફરન્શિયલ ઇક્વેશન નું છે. હવે સમજો આ ક્વેશ્ચન જુઓ. વેરીફાઈ ધેટ the function y is equal to a cos x plus b sin x. વિચારીને મને કહો તો કે આ જે સોલ્યુશન આપેલું છે એ તમને જનરલ સોલ્યુશન લાગે છે કે પર્ટિક્યુલર સોલ્યુશન લાગે છે? કયો મને. જનરલ માટે 1 કરો, પર્ટિક્યુલર માટે 2 કરો. જનરલ સોલ્યુશન છે કે પર્ટિક્યુલર સોલ્યુશન છે? યસ, 1 આવશે. જનરલ સોલ્યુશન છે. કેમ કે તમે જુઓ, આ ડિફરન્શિયલ ઇક્વેશન છે, એનો ઓર્ડર બોલો તો ઓર્ડર કેટલો છે? 2. તો આ જે સોલ્યુશન છે એમાં મને 2 આર્બિટ્રી કોન્સ્ટન્ટ દેખાય છે, જો a અને b.
દર વખતે પ્લસ સી છે એ જ આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એવું જરૂરી નથી. ઓકે, હજી આ ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ રાખશું એટલે વધારે ક્લિયર થશે. અત્યારે તો ભાઈ વેરીફાય બોર્ડના ક્વેશ્ચન છે એનસીઆરટી ના. આનું મારે શું કરવાનું છે? આ સોલ્યુશન છે, એનું ડેરિવેટિવ કરીને આ લાવવાનું છે. તો આમાં એલએચએસ પરથી આરએચએસ લાવો તોય આપણું કામ થઈ જાય. બીજું, જો હું ડેરિવેટિવ સ્ટાર્ટ કરું, ચલો ફર્સ્ટ ડેરિવેટિવ કરું ડીવાય બાય ડીએક્સ, અને આમાં 2 વખત ડેરિવેટિવ કરવાનું છે. ઓકે, તો અહીં આવી જશે માઇનસ a sin x પ્લસ b cos x. હજી એકવાર ડેરિવેટિવ કરું તો અહીંયા પાછું આવશે માઇનસ a cos x અને માઇનસ b sin x. તો જુઓ તો હવે આ કેસમાં આ ક્વેશ્ચનમાં મારે LHS માં મૂકવા જ જવું જરૂરી નથી. મેં ડેરિવેટિવ કર્યું તો ડિફરન્શિયલ ઇક્વેશન ડાયરેક્ટલી પ્રૂવ થઈ જશે. જુઓ, આમાંથી માઇનસ સાઇન કોમન કાઢો તો y ક્વેશ્ચન આવી જશે. માઇનસ સાઇન કોમન કાઢો તો a cos x પ્લસ b sin x, એ આપણો ક્વેશ્ચન જ છે એટલે y. અને માઇનસ y ને લેફ્ટ સાઈડ લાવો તો d2y upon dx square plus y equals to 0. તો આ ડાયરેક્ટ પ્રૂવ થઈ ગયું. ડેરિવેટિવ કર્યું ફર્સ્ટ સેકન્ડ, તો તમારે પ્રૂવ શું કરવાનું છે જોતું રહેવાનું છે. બરોબર, બોર્ડ લેવલમાં આવા ક્વેશ્ચન બહુ ઈઝી કહેવાય કેમ કે સોલ્યુશન છે, એમાંથી શું લાવવાનું છે એ છે. તો અમુક સ્ટુડન્ટ તો ગમે એમ લાવી જ દેશે કેમ કે આન્સર એ આપણી પાસે છે જ તે, ગમે તેમ નથી લાવવાનું. હા, ભલે બોર્ડ ગુજસેટના ક્વેશ્ચન સોલ્વ કરતા હો. યસ, તો આની પછીના 2 ક્વેશ્ચન સારા છે, એક્ઝામ્પલ 4 અને 5 એ હોમવર્કમાં આપું છું, થઈ જશે. યસ, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે આપણે કાલે છે ને થોડોક વહેલા લેક્ચર શરૂ કરવાની ટેવ પાડશું. પહેલા આપણે 1:45 ની વચ્ચે શરૂ થતો તો હવે આપણે 1:30 વાગે એક્ઝેક્ટ શરૂ થઈ જાય એવી આપણે ટ્રાય કરશું બધા. બરોબર, તો આજનું એસએસપી લખી નાખો. ચલો, રાઈટ ડેફિનેશન ઓફ, એક વખત બધી ડેફિનેશન લખી નાખજો. ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય એકવાર આજે લખજો એટલે થિયરી રિવાઇઝ થઈ જાય. ઓર્ડર કોને કહેવાય, ડિગ્રી કોને કહેવાય, સોલ્યુશન કોને કહેવાય. એક્ઝામ્પલ્સ 1 to 5 એન્ડ બોર્ડ એક્સરસાઇઝ 9.1 એક વખત ખાલી જોઈ લેજો. પ્રેક્ટિસ કરવાની છે 9.2 ની. એટલે 9.1 તમે હોમવર્કમાં નહીં લખો તો ચાલશે, 9.2 લખવાનું છે. પછી કોઈ ડાઉટ હોય તો આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, મળીએ. ગુડ બાય.